સફર રહી છે, એક રિમાર્કેબલ જર્ની રહી છે. કઈ સ્ટ્રેટેજીઝ અને લીડરશિપ સ્કિલ્સ તમે માનો છો કે આ બ્રાન્ડને આગળ વધારી રહી છે ગ્લોબલ લેવલ પર? થેન્ક યુ સો મચ. TV9ને ખૂબ અભિનંદન 18મા વર્ષમાં પ્રવેશવા માટે અને આ ઉજવણીમાં અમને સામેલ કરવા માટે. ઉજવણીમાં હોય તો ઉજવણી હોય તો દૂધ દહીં છાશ મીઠાઈ તો હોય ને અમૂલ સ્વાભાવિક રીતે તમારી ઉજવણીનો ભાગરૂપ છે, એનો આનંદ છે. પણ અમૂલની આ ગાથા 80 વર્ષ પહેલાં શરૂ થઈ, લગભગ 1946માં દેશની આઝાદીના 1 વર્ષ પહેલાં. અને ત્યારે 2 ગામની દૂધ મંડળી અને 250 લીટર દૂધથી આજે અમૂલ રોજનું 320 લાખ લીટર દૂધ જ્યારે ભેગું કરતું હોય, 11 બિલિયન લીટર્સનું મિલ્ક કલેક્શન ઇન અ યર, $10 બિલિયન ટર્નઓવર, ગુજરાતના 18,600 ગામડામાં 36 લાખ પરિવારો તેના સભ્યો હોય. તો આજે એક બ્રાન્ડ જ્યારે ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ ફૂડ બ્રાન્ડ કે 80,000 કરોડના ટર્નઓવર સાથે સૌથી લાર્જેસ્ટ ફૂડ બ્રાન્ડ બની, એક ઉપલબ્ધિ આપણે માની શકીએ. અથવા વિશ્વની સ્ટ્રોંગેસ્ટ ફૂડ બ્રાન્ડ અને સ્ટ્રોંગેસ્ટ ડેરી બ્રાન્ડ તરીકે બી રેન્કિંગ થયું હોય, તે પણ એક આના માલિક જે અમારા 36 લાખ કિસાન પરિવાર છે એના માટે ગૌરવની વાત છે. પણ સૌથી વધુ વાતને આપે જે મુદ્દો જે વાત લીધી એ છે વિશ્વાસ. કે ગ્રાહકોનો વિશ્વાસ જો અમૂલ જીતી શક્યું ભારતમાં અને હવે વિશ્વભરના બજારોમાં જે કોશિશ ચાલી છે, તો બ્રાન્ડને આગળ લઈ જવા માટે આ એક બહુ અગત્યનું અંગ બની રહે. અને ટ્રસ્ટ ઓફ ધ કન્ઝ્યુમર્સ અને ટ્રસ્ટ ઓફ ધ પ્રોડ્યુસર્સ, આ બંનેનો સેતુ એક સહકારી બ્રાન્ડ અમૂલ તરીકે આજે ઉભરી છે. તેની પાછળ ઘણા બધા લોકોનું યોગદાન, ઘણા બધા મહિલાઓનું પરિશ્રમ, ઘણા બધા ગ્રાહકોનો વિશ્વાસ અને સાથે સાથે પ્રોડક્ટ્સની જે ઉત્તમ ક્વોલિટી, તેની ગુણવત્તા જાળવે એના માટેના પ્રયત્ન માટે જે તજજ્ઞો કામ કરે છે, ટીમ ઓફ પ્રોફેશનલ્સ કામ કરે છે અને ભેગા થઈને આ એક બ્રાન્ડ બની છે, તેની આ સ્ટોરી છે. કોઓપરેટિવ મોડેલની સ્ટોરી, સક્સેસ ઓફ ધ કલેક્ટિવ જે આપણે કહીએ, એનું વિશ્વભરમાં રેપ્લિકેશન થઈ શકે તેવું એક મોડેલ બી બન્યું છે. એટલે આપણે બ્રાન્ડને 2 પરિમાણ તરીકે ડાયમેન્શન્સમાં જોઈ શકીએ, એઝ એ પ્રોડક્ટ જે કન્ઝ્યુમર્સ વાપરે અને એઝ એ મોડેલ જે દૂધ ઉત્પાદકોના ભવિષ્યને સુધારે. તો આ બંનેમાં અમૂલ જે સતત પ્રયત્ન કરી રહી છે, તેના પરિણામે આજે આપણે આ સ્ટેજ પર ઊભા છીએ. અને આજે ભારત જ્યારે વિશ્વનું 4થા ભાગનું દૂધ ઉત્પાદન કરે છે, આવતા 10 વર્ષમાં ભારત વિશ્વનું 3જા ભાગનું એટલે 1/3 ઓફ ધ ટોટલ મિલ્ક ઇન ધ વર્લ્ડ ભારતમાં ઉત્પાદન થશે. તો ભારતને ડેરી ટુ ધ વર્લ્ડ બનવાની જે તક છે, તો અમૂલ એ તકને કેવી રીતે આગળ કરી શકે એ દિશામાં કામ થઈ રહ્યા છે. અને એ બધાના ફલસ્વરૂપે આપે જે કીધું કે ધ ટ્રસ્ટ ઓફ ધ વર્લ્ડ જે જીતવાનું આ એક ઓપોર્ચ્યુનિટી બી આપણે જોઈએ, એ એક અમૂલ માટે બી એક સારી ઓપોર્ચ્યુનિટી છે અને એ દિશામાં કામ કરી રહ્યા છે. આઈ લવ યુ રસનાથી વી લવ યુ રસના. વી માત્ર 2 લેટરનો વર્ડ છે, પણ આ વી 56 દેશોથી પણ વધુ પોતાના ફૂટપ્રિન્ટ્સ અત્યારે છોડી ચૂક્યો છે. વારસાગત આજે પરંપરા તમારી ચાલી આવી છે. તમને શું લાગે છે કે આટલા વર્ષોમાં કયો એવો સક્સેસ મંત્ર છે જે અત્યારે પણ આને સસ્ટેન કરવા માટે એક બ્રાન્ડ તરીકે પાવરફુલ બની રહી છે, રસના બ્રાન્ડ? I will congratulate TV9 for such an event. અને હું થોડો જલ્દી આવ્યો કારણ કે વોટ થિંગ્સ ટુડેમાં આપણે સમજવા પહેલાં મારે સમજવું હતું કે વોટ ધ રિયલ પીપલ હુ આર ગવર્નિંગ ગુજરાત થિંક. એટલે દેટ્સ વાય આઈ હેડ ધ ઓનર ઓફ લિસનિંગ ટુ ધ ઓનરેબલ ચીફ મિનિસ્ટર. આઈ હેડ ઓલ્સો ધ ઓનર ઓફ લિસનિંગ ટુ બોથ ધ યુનિયન મિનિસ્ટર્સ, લોટ ઓફ અધર પીપલ. મારું એવી સમરી છે કે ટુડે વી આર ઇન અ વેરી લકી સ્ટેજ. લકી એટલે છીએ, I'll answer your question also, but lucky એટલે છીએ કે today at least our leadership has a clear vision, plan, and they have executed and they have demonstrated execution. અને હું જોઉં છું કે execution બી થઈ રહ્યું છે. તમારી સામે સારા કી ન શકે એટલે માઇક પણ નર્વસ થઈ રહ્યું છે અત્યારે. એટલે આજે મેઇન ઇશ્યુ છે કે આજે એ પાઠમાં આપણે કેવી રીતે ડેવલપ થઈએ અને વિકસિત ભારત એક સ્લોગન બની ના રહી જાય અને આપણે એને 47 નહીં પર કેવી રીતે 37માં લાવી શકીએ અને કેવી રીતે ગુજરાત હું તો કહું છું 30sમાં લાવી શકે. અને એના માટે કમિંગ ટુ ઇટ, ઈચ વન ઓફ અસ હેઝ અ રોલ. મીડિયા હેઝ અ રોલ, બિઝનેસ પીપલ હેવ અ રોલ, સ્ટુડન્ટ્સ હેવ અ રોલ, પ્રોફેસર્સ હેવ અ રોલ, અને ઇવન માય કંપની હેઝ અ રોલ. And I think the biggest asset my company has is that it was born in Gujarat, honestly.
અને ઘણા લોકો કહે બી પારસીનું સક્સેસ શું? આઈ ઓનેસ્ટલી સે ઇટ ઇઝ દેટ બીકોઝ વી લેન્ડેડ ઇન ગુજરાત. If Parsis would have landed anywhere else in the world from Iran, we would not have stayed only as a community, I can tell you. They did land. When they were persecuted by the invaders, few Parsis did go to other countries. They never stayed there, never prospered there. And કે જે ગુજરાતની એક જે what I call ecosystem છે, to accept everything, to ensure merit base, that has stood us test of the time. આજે એક સ્મોલ વિલેજમાં બી ઇફ એ એન્ટરપ્રિનર પુટ્સ અપ એ સ્મોલ યુનિટ, પીપલ આર કન્ડ્યુસિવ ટુવર્ડ્સ ઇટ. એને બી આ તો સારું છે આપણે માટે. લેટ અસ એક્સેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ અને લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હશે, ઇન્વેસ્ટમેન્ટ આવશે તો પ્રોસ્પેરિટી આવશે. આજે એને કારણે જે બધાનો બેનિફિટ થશે. અને આ જે કલ્ચર ગુજરાતનું છે, આઈ થિંક આઈ ઓ માય સક્સેસ, અવર કંપની ઓઝ ધ સક્સેસ ટુ ધીસ ગુજરાતી કલ્ચર. સો આઈ થેન્ક દેટ વી આર ગુજરાતીઝ પાર્સીસ બાય નેચર ફર્સ્ટ. બિલકુલ, જ્યાં વાત આવે વિલેજની, રૂટ્સની વાત આવે જયંતભાઈ, ત્યાં આપણે ખાસ કરીને GCMMFની સાથે સહકારિતાની વાત કરીએ, અમૂલની સાથે જે રીતે પ્રોફિટની સાથે પર્પઝ, નફો છે પણ એની પાછળનું જે પર્પઝ છે, ખેડૂતો, લાખો ખેડૂતો આની સાથે જોડાયેલા છે, ઘર સુધી જે તમામ લોકોના અત્યારે પ્રોસ્પેરિટી થઈ રહી છે એની વાત કરીએ, તો આ બંને પ્રોફિટ અને પર્પઝ વચ્ચે કઈ રીતે બેલેન્સ રાખો છો? પર્પઝની આપણે વાત કરી તો અમૂલના ડીએનએમાં જ પર્પઝ બિલ્ડ થયું છે કે કોઓપરેટિવ તરીકે તમારે કેવી રીતે તમારી સાથે જોડાયેલા છે એ બધાનો ખ્યાલ રાખવો. તો અમૂલનો લોગો મેં કીધું સ્થાપના 46માં થઈ હતી. અમૂલનો જે ઓરિજિનલ ખેડા જિલ્લા સંઘનો જે લોગો છે એમાં 4 હાથ છે. એક હાથ ઉત્પાદકનો, બધા હાથ જોડાયેલા છે. એક હાથ ઉત્પાદકનો, બીજો પ્રોસેસરનો, ત્રીજો માર્કેટિયરનો અને ચોથો કસ્ટમરનો. તો પ્રોડ્યુસરથી લઈને ગ્રાહક સુધી બધાનું કેવી રીતે ખ્યાલ રાખવું એ અમારા ડીએનએમાં બિલ્ડ છે, પર્પઝમાં બિલ્ડ છે. એટલે અમારે કંઈ બીજે પર્પઝ શોધવા જવાની જરૂર પડતી નથી. હવે વાત આવે દૂધ ઉત્પાદકની, કે લાઇવલીહુડ માટેનું આ એક મોડેલ છે કે આપણે કસ્ટમર્સને દૂધ અને બ્રાન્ડનું માર્કેટિંગ કરીને પ્રોડક્ટ્સ વેચીએ, પણ સાથે જે દૂધની આવક થાય તેનાથી લોકોનું ઘર ચાલે છે. તો આ મોડેલને આપણે કેવી રીતે કમર્શિયલી વાયેબલ કરવું, માર્કેટનું લિંકેજ આપવું, અને સૌથી વધુ વાત છે મહત્ત્વની આપણા ગુજરાતના અમૂલના મોડેલની, કે ગ્રાહક જ્યારે 100 રૂપિયા અમૂલના પ્રોડક્ટ્સ પર ખર્ચે તો એના 80% એટલે કે 80 રૂપીસ ડાયરેક્ટલી ખેડૂતના ખાતામાં જમા થાય છે. તો વર્લ્ડની આ સૌથી શું કહેવાય શોર્ટેસ્ટ સપ્લાય ચેન ઇન ટર્મ્સ ઓફ હાઈએસ્ટ વેલ્યુ ઓફ રિટર્ન્સ ટુ ધ પ્રોડ્યુસર વાળું આ મોડેલ અમૂલનું છે. યુરોપમાં જશો તમે, યુએસમાં જશો, કોઈ પણ દેશમાં જશો તો ગ્રાહક જે ડોલર ખર્ચે એના ખાલી 33% પૈસા ઉત્પાદક પાસે પહોંચે છે, જ્યારે અહીંયા 80% પહોંચે. એટલે આ મોડેલથી કસ્ટમર્સને ખુશ છે, વેલ્યુ ફોર મની, કારણ કે સૌથી બેસ્ટ ક્વોલિટીના પ્રોડક્ટ સૌથી વ્યાજબી ભાવે મળે છે, અને ઉત્પાદકને સૌથી વધુ વળતર આ મોડેલથી મળે છે. એટલે આ સહકારિતાની વાત જે આપણે કરી એના થ્રુ આપણે ગ્રાહકોને બી ખુશ રાખી શકીએ છીએ, ઉત્પાદકો બને ખુશ રાખી શકીએ છીએ, અને સાથે બજાર વિકસિત થાય, માર્કેટ શેર વધે અને બ્રાન્ડની પોપ્યુલારિટી પણ વધે. તો આ બંને પ્રોફિટ વિથ એ પર્પઝનો જે વાત છે એ આનું એક સુંદર ઉદાહરણ છે. વ્હાઇટ રેવોલ્યુશનની વાત. જી. રાઈટ. જૈનભાઈ, મોદી સાહેબ એવું કહેતા હતા કે ગુજરાતમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, જેમ પિયુષભાઈએ વાત કરી કે તમે ઇફ યુ ઇન્વેસ્ટ એ રૂપી એન્ડ યુ આર ગેટિંગ રિટર્ન ઇન ડોલર્સ, બરાબર છે. અને ગુજરાતમાં તમે જુઓ કે અમૂલ ઇઝ ધ મોસ્ટ ટ્રસ્ટેડ આઇકોનિક બ્રાન્ડ ઇન ગુજરાત, અને ગુજરાતનું કોઓપરેટિવ મોડલ જે છે આખા વર્લ્ડમાં એવરીબડી વોન્ટ્સ ટુ ટેમ્પલેટ ઇટ. માય ક્વેશ્ચન ઇઝ કે ડ્યુરિંગ ધીસ ટ્રમ્પ ઇરા, પર્ટિક્યુલરલી ગ્લોબલાઇઝેશન જે આવી રહ્યું છે, અને ગ્લોબલાઇઝેશનની જે ચેલેન્જીસ છે, તો આઈ થિંક અમૂલ ઓલ્સો કેન નોટ બી ઇન્સ્યુલેટ ઇટ સેલ્ફ ફ્રોમ ધીસ કાઇન્ડ ઓફ ગ્લોબલ ચેલેન્જ. કારણ કે જો ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના રેસિપ્રોકલ ટેરિફની જે ધમકી આપી રહ્યા છે, અને જો ત્યાંની પ્રોડક્ટ્સ પણ જો ઇન્ડિયામાં આવવાનું ચાલુ થશે, તો ત્યાંનું પણ ચીઝ, ત્યાંનું પણ બટર, ત્યાંનું પણ ઘી ઇન્ડિયન માર્કેટમાં કોમ્પિટ કરશે. તો અમૂલ કઈ રીતના એના માટે સજ્જ છે? આઈ થિંક નીડ ઓફ ધ અવર દેટ પીપલ શુડ નો દેટ વોટ આર ધ ચેલેન્જ એન્ડ હાઉ યુ આર ગોઈંગ ટુ પિક અપ દેટ ગોન્ટલેટ. ઇટ ઇઝ ગોઈંગ ટુ કમ. It is the reality now. ટ્રમ્પ ટેરિફ અત્યારે ટ્રેન્ડિંગ મુદ્દો પણ છે. Exactly. એબ્સોલ્યુટલી. Trump tariff, trade war, all T series. નો પ્રોબ્લેમ. આપણે વી આર રેડી ફોર દેટ. વાત આપણે મોદી સાહેબની કરી એટલે લેટ મી આઈ એમ રિમાઇન્ડેડ ઓફ એ કોટ બાય પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ. કે ગયા વર્ષે અમારી સુવર્ણ જયંતિ હતી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી આવ્યા હતા, ત્યારે તેમને વાત કરી, 2 વાત કરી હતી.
एक तो એમને એવું કીધું કે देश में आज़ादी के बाद कई सारे ब्रांड्स बने लेकिन अमूल जैसा कोई नहीं અને સાથે એમને એ પણ કીધું હતું કે મારી ઈચ્છા એ છે કે અમૂલ વિશ્વની ટોચની બ્રાન્ડ બને અને બીજું એમનું એક વિઝન છે કે ભારતની દરેક ફૂડ પ્રોડક્ટમાંથી કોઈ પણ એક ફૂડ પ્રોડક્ટ વિશ્વના દરેક ડાઇનિંગ ટેબલ પર હોવી જોઈએ તો આ એક સપનું જે માનનીય પ્રધાનમંત્રીનું જો હતું ભારત માટે ભારતની ઇન્ડસ્ટ્રી માટે તો એ અમૂલ સાકાર કરવા જઈ રહ્યું છે અને છેલ્લા ગત વર્ષે અમે લગભગ 8-9 મહિના પહેલાં યુએસએના બજારમાં અમૂલ દૂધ લોન્ચ કર્યું આપણે ગોલ્ડ શક્તિ તાજા જે દૂધ અહીંયા પીએ છીએ એ જ વસ્તુ યુએસના બજારમાં આપણે મિશિગનની કોઓપરેટિવ સાથે ટાઈઅપ કરી અને ત્યાં પ્રોડક્ટ લોન્ચ કર્યું મને કહેતા આનંદ થાય છે કે યુએસ તો વિશ્વનું બહુ મોટું ડેરીનું માર્કેટ છે બધું દૂધ છે થાય આપણે પ્રોસેસ થાય છે પણ ત્યાંની જો કોઈ નેશનલ બ્રાન્ડ દૂધની બની હોય તો આજે અમૂલ બની છે અરે વાહ. કારણ કે ત્યાં બાકી બધી લોકલ બ્રાન્ડ્સ છે અથવા સ્ટોર બ્રાન્ડ્સ છે લેકિન કોસ્ટ ટુ કોસ્ટ માનો કેલિફોર્નિયાથી લઈને ન્યુયોર્ક સુધી અને ટેક્સાસથી લઈને શિકાગો સુધી કોઈ પણ એક દૂધની બ્રાન્ડ વેચાતી હોય તો આજે એક અમૂલ છે અમૂલ ગોલ્ડ છે અને 6% ફેટનું દૂધ અમેરિકાએ જ્યારે ક્યારે આજ સુધી પીધું નથી એ અમૂલ આજે ત્યાં પહોંચાડે છે તમને એક કોમ્પ્લિમેન્ટ આપું કે હું ન્યૂજર્સીમાં એક ગુજરાતી રેસ્ટોરન્ટ હતી ત્યાં ગયો તો ત્યાં અમૂલના બટરમાંથી જ પાઉંભાજી મળતી હતી બિલકુલ, અને બિલકુલ. એને મને એવું કીધું કે અમૂલના બટરમાંથી વેચીએ છીએ એટલા માટે જ અમારી વધારે વેચાય છે Absolutely. સો ધેટ ઇઝ એ કોમ્પ્લિમેન્ટ ટુ યુ કે ત્યાં અમૂલ તાજા પણ મળતું હતું ને અમૂલ ગોલ્ડ પણ મળતું હતું ને અમૂલનું બટર પણ મળતું હતું પણ નાવ માય ક્વેશ્ચન ઇઝ ટુ તો હવે આ વાત હું પૂરી કરું તો અત્યાર સુધી બટર ઘી ચીઝ તો આપણે છેલ્લા 25 વર્ષથી એક્સપોર્ટ કરીએ છીએ પણ દૂધ લોકલી કોઓપરેટિવ સાથે ટાઈપ કરીને લોકલ કર્યું તો આપણે હવે અમેરિકાની એક લોકલ બ્રાન્ડ પણ બની ગયા હવે ટ્રેડ વોરની વાત કરીને ટેરિફ્સની વાત કરી તો આ જાહેર મંચ પર કહેવું જરૂરી છે કે અમે જ્યારે યુએસમાં એક્સપોર્ટ કરીએ છીએ ઘી બટર ચીઝને જે પ્રોડક્ટ્સ તો ત્યાંના જે ટેરિફ્સ છે એ આપણે ઇન્ડિયામાં કોઈ ઇમ્પોર્ટ કરે આ પ્રોડક્ટ્સને એનાથી વધારે છે તો જો રેસિપ્રોકલ ટેરિફની વાત આવે તો ઇન્ડિયામાં તમે બટર 30% ડ્યુટી ભરીને આયાત કરી શકો તમારે યુએસએમાં બટર ઘી એક્સપોર્ટ કરવું હોય તો 50% ડ્યુટી ભરવી પડે છે અમારો તો અનુભવ છે આટલા વર્ષોનો રેકોર્ડ્સ છે ડેટાનો એટલે રેસિપ્રોકલ થશે તો હું તમને અહીંયા કોન્ફિડન્ટલી કહું છું કે આપણને અમૂલને અને ભારતને ફાયદો થશે એઝ ફાર એઝ ધ ડેરી સેક્ટર ઇઝ કન્સર્ન પણ દેશમાં ડેરીના અનેક ડાયમેન્શન્સ બીજા છે ઇમ્પોર્ટની તમે વાત કરી એટલું આસાન નથી કારણ કે આપણે ત્યાં 8 કરોડ પરિવારો દૂધ પર નિર્ભર છે પોતાના લાઇવલીહુડ માટે તો આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સમાં ડેરીને ક્યારે પણ લાવવાના નથી એવું ભારત સરકારની એક ઓફિશિયલ સ્ટેન્ડ છે આરસીઈપીની વાત હોય યુએસનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત હોય યુરોપ જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત હોય ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત હોય ડેરી એટલે કે ચેપ્ટર 4 એને બાકાત રાખવામાં આવ્યું છે એટલે કારણ કે આપણે ત્યાં રોજગારી લાઇવલીહુડનો મુદ્દો છે અને ભારતનું સૌથી નંબર 1 એગ્રીકલ્ચરલ ક્રોપ એ દૂધ છે રાઈટ ઇટ ઇઝ નોટ વીટ ઇટ ઇઝ નોટ પેડી ઇટ ઇઝ નોટ ઓઇલ સીડ્સ ત્રણેયનું ભેગું કરો ટોટલ એના કરતાં દૂધનું મોટું છે એટલે આ બંને લાઇવલીહુડ અને ન્યુટ્રિશન એ બંને મુદ્દાને લીધે આપણે ડરવાની જરૂર નથી ઓકે ન્યુટ્રિશનની તમે વાત કરી તો આપણે રસનાની પણ જ્યારે વાત કરીએ તો માત્ર કોન્સન્ટ્રેટેડ ડ્રિંક્સથી જે શરૂઆત થઈ અત્યારે વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ છે સ્પેશિયલી જે કોન્શિયસ કન્ઝ્યુમરિઝમની જો વાત કરીએ તો હેલ્થ ડ્રિંક્સને અલગ અલગ બધી જ તમામ વેરાયટીઝ તમે ઇન્ટ્રોડ્યુસ કરી છે કેટલું તમને લાગે છે કે આ જરૂરી છે માર્કેટ સાથે પોતાને અપડેટ રાખવાનું સ્પેશિયલી જ્યાં વાત આવે ગ્લોબલ માર્કેટની See, there are question. There are 3 questions. I'll take one by one. Pehle, Rasna was the first soft drink to be ever vitaminized. If you see any aerated product in India or any juice, nothing has vitamins added. No brand, including the ones you get in Tetra Pak or bottles. So, pehlo ek powder drink ne vitaminize kari with fruit. We launched in 91 by the name Rasna Fruit Plus. Fruit is, it has fruit also, it has plus also. 91. So you can guess. So we were the first ones to bring in the element of nutrition in a soft drink. Now that we have taken up forward by ensuring that that is not only left to the rich people's products. એટલે even 1 રૂપિયા પ્રોડક્ટમાં 2 રૂપિયા પ્રોડક્ટમાં ગ્લાસમાં બી અમે એટલા જ વિટામિન નાખ્યા છે એટલા 5 રૂપિયામાં નાખેલા છે પણ then I have seen post COVID that people have now moved to, let us say, they want more nutrition. એટલે we have moved to products like Honey Vita, Protein Vita. International markets have introduced a product called Rasna Natural, Rasna 100% Natural, the full name is. એમાં કોઈ artificial color, flavor નહીં અને only natural અને એમાં બી 100% વિટામિન સી ડેલી મળી જાય એટલું નામ છે વિટામિન 100% અને 1/3 sugar. In foreign markets,
We also launched zero sugar. India we launched કર્યું છે કારણ કે લોકો people are moving towards that and we are being at the forefront of using stevia, sucralose in making zero calorie or even 1/3 sugar drinks. એટલે એ રીતે આખો જે portfolio, if you ask me, we have changed. And I always believe કે for me India એટલે ઇન્ડિયામાં ખરાબ પ્રોડક્ટ ને ફોરેન એવું નથી. ઇનફેક્ટ સમ ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ્સ વી હેવ એવર લોન્ચ આર ફર્સ્ટ લોન્ચ ઇન ઇન્ડિયા. એન્ડ આઈ થિંક ઇન્ડિયન માર્કેટ એટલી જ આજે રિસેપ્ટિવ છે ટુ ગુડ પ્રોડક્ટ્સ એઝ મચ એઝ ફોરેન માર્કેટ્સ. સો દેટ ઇઝ આઈ થિંક અ ગુડ ન્યૂઝ. એટલે એ જ પ્રોડક્ટ આજકે અવેલેબલ છે. અને વોટ વી હેવ ડન ઇઝ ઓલ્સો વી હેવ નાઉ ચેન્જ ધ પોર્ટફોલિયો. વી હેવ 3 ટાઈપ્સ ઓફ પોર્ટફોલિયો એન્ડ 3 ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ ઓલ્સો. એક છે રેગ્યુલર જીટી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ વિચ રીચિસ ધ રેગ્યુલર, એમાં રૂરલ ખાસ કરીને આવી જાય. Then we have a standalone and modern trade distribution channel which reaches the modern trade. અને ત્રીજું અત્યારે ચેનલ 3 વર્ષથી બનાવ્યું છે, આખું નવું ટીમ છે એની, ઈ-કોમ ચેનલ. એમાં બ્લિંકિટ આવી જાય, રિલાયન્સ જીઓ આવી જાય. એટલે આવી રીતે 3 ચેનલથી અને ત્રણેના પ્રોડક્ટ પોર્ટફોલિયો બી ચેન્જ છે, ત્રણેના માર્જિન બી ડિફરન્ટ છે, ત્રણેનું માર્કેટિંગ બી ડિફરન્ટ છે. એટલે દેટ ઇઝ હાઉ વી આર. એક્સપોર્ટ ઓફ કોર્સ ઇઝ ડિફરન્ટ થિંગ. This is how we are sort of. So you are targeting rural market and Gen Z more, or who is your target audience? See, I did a lot of research in media. મીડિયામાં કેવી રીતે આઈડેન્ટિફાય કે TV9 અમદાવાદમાં વેચાય છે અને મહેમદાવાદમાંથી વેચાતું. Then I found out કે the media is the same and the products also is the same. What Yeah. only differs is the price points. And ke people in villages want to buy at a given lesser price point. So they want probably the best lassi in town, but they cannot buy probably the 1 liter bottle. They are happy with the smaller pack. But I somehow believe કે to ensure કે આ અર્બન પ્રોડક્ટ છે એટલે આ સારો છે ને રૂરલ ની પીસ એ રોંગ માઇન્ડસેટ છે. સેમ પ્રોડક્ટ, price points we have to change. E-com there is one difference which I have found, that e-com is a more evolved market. So people want to read the label, people want probably to see, they want to see કે આમાં કેટલું પ્રોટીન કન્ટેન્ટ છે, they will read. આજે ટ્રિપલી ગ્રોસરીમાં જ રસના મને આપી દે, people are not evolved. On an online platform they want to take a very knowledgeable decision. There are a lot of influencers also playing. Informed decision. એના માટે we have to have a little bit different product range. પણ બાકી GT, MT માટે we can probably accept SKU price point, we can possibly have the same range. This is my view, but not for e-com. And foreign the market dynamics are different. To give you an example, રાતોરાત artificial color was banned in Saudi Arabia, રાતોરાત. Even our biggest competition couldn't enter. We could enter, you know why? Because we had launched the same product in India 3 years back. Right. The name Native Heart. Native Heart was a natural product. As soon as the artificial color was banned, we were able to launch the product in 2 months in Saudi Arabia, and you'll be surprised. For 6 months, 7 months, there was no MNC brand. There was only Rasna in Saudi Arabia, because I was the only one who was able to give a natural product. So first mover advantage. Because of the technological. First mover advantage also. To give a little background, in fact, today I was more prepared to talk about what Gujarat thinks. So maybe I would like some questions on that. Yeah. But because you are asking Rasna questions, I have to answer. Generally, I don't want to talk too much Rasna, otherwise they'll think it is holy time, summertime. I'll be coming to Summertime, that Piruz is promoting Rasna. But because you have mentioned, બ્રાન્ડની લેગસીની વાત આવે because you have mentioned, let me tell you that we are basically flavorists. So my grandfather started making flavors. And my great-grandfather, એ આર્મીમાંથી રિટાયર થયા. પછી એમને એક બ્રિટિશર સાથે ફ્લેવરની કંપની ચાલુ કરી. સો ફ્લેવર રન્સ ઇન અવર બ્લડ, પ્રોડક્ટ રન્સ ઇન અવર બ્લડ. સો વી આર બેઝિકલી ટેકનોક્રેટ. આજે મને કોઈ બીજું શું તને વધારે ગમે, અહીંયા બોલવા કે કંઈ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરવા, શેર માર્કેટમાં રમવા, મને કંઈ નહીં, મને લેબોરેટરીમાં રમવા ગમે. આઈ લાઈક ટુ પ્લે ઇન ધ લેબ. અને what we do is that we want to create new things. And that is our speciality. So we are basically technocrats. So which you should note. Right. આપણે જ્યાં લેગસીની વાત કરી રહ્યા છે બ્રાન્ડની, Right. તો અહીં ટ્રેડિશન સાથે ઇનોવેશન પણ છે અજયભાઈ. Definitely. આઈ એમ શ્યોર યુ વિલ અગ્રી વિથ ધીસ. કારણ કે આ સવાલ મારા બંનેને જ છે અને બંને માટે વેલિડ છે કે ઇનોવેશનની જ્યાં વાત આવે તો તમે લોકોએ કઈ રીતે આને લઈને એક્સપેરિમેન્ટ કર્યું છે, ખાસ કરીને આની પાછળ વે પ્રોટીનની પણ સ્ટોરી જોડાયેલી છે. ઇનોવેશન એકચ્યુઅલી ઇઝ અ નેસેસિટી ફોર અ સિમ્પલ રીઝન કે દૂધનું વેલ્યુ એડિશન તમારે કરવું હોય તો ધીસ ઇઝ વન પ્રોડક્ટ વિચ કેન રેન્ડર ઇન ટુ મેની ફોર્મ્સ. કે દૂધમાંથી દહીં બને, છાશ બને, તમે એમાંથી પાવડર બનાવો, એમાંથી ચીઝ બનાવો, એમાંથી ઘી બનાવો, આઈસ્ક્રીમ બનાવો, અને વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ યુ કેન મેક આઉટ ઓફ ઇટ. ગ્રાહકની ડેઇલી રિક્વાયરમેન્ટ્સમાં દૂધ કેવી રીતે ગુણવત્તા આપણે પૂરી પાડી શકીએ તેની આખી એક ઓપોર્ચ્યુનિટી છે, ચેલેન્જ પણ છે, કારણ કે 2 કલાકમાં દૂધ તમે હેન્ડલ ના કર્યું તો બગડી જાય. પણ સૌથી વ્યાજબી ભાવ મળે એ દિશામાં બધું કામ ચાલે છે. એટલે ઇનોવેશન ઇઝ વિથ અ પર્પઝ કે યુ ડુ વેલ્યુ એડિશન ફોર ધ બેનિફિટ ઓફ ધ પ્રોડ્યુસર્સ એન્ડ નોટ ફોર ધ સેક ઓફ ઇટ. તો પહેલી વાત આ. બીજું કે કસ્ટમર્સ ઇવોલ્વ થતા જાય તો એની સાથે બ્રાન્ડ્સે પણ ઇવોલ્વ થવું પડે. એવું ના કહી શકીએ કે અમારું બટરનો 85% માર્કેટ શેર છે, અમે ચીઝમાં ડોમિનન્ટ છે માર્કેટમાં. તો
બી હેપી વિથ ઇટ. દૂધનું બજારમાં અમૂલનું કામ સારું છે, આઈસ્ક્રીમમાં સારું, તો વી આર હેપી વિથ ધ 460 પ્રોડક્ટ્સ. માર્કેટ મેં કસ્ટમર્સની રિક્વાયરમેન્ટ અનુરૂપ આપણે એડપ્ટ થવું પડે, અને દેટ્સ વેર ટેકનોલોજી કમ્સ ઇન, દેટ્સ વેર ધ નોલેજ કમ્સ ઇન, એન્ડ ઓલ્સો ધ ઇન્સાઇટ્સ કમ ઇન. પ્રોટીનની વાત કરું તો અમૂલ આમ તો પ્રોટીનની એક સૌથી મોટી કંપની છે, કારણ કે દૂધના દરેક લીટરમાં 3% પ્રોટીન હોય. પણ આ એક સમ ઓફ પાર્ટ્સની ગેમ રમવા માટે એક વેલ્યુ એડિશનનું એક બહુ મોટું કામ કરે છે અમારી જે ચીઝ અને પનીરમાં અમે જે કામ કરીએ. તો દેશની સૌથી મોટી પનીર અને ચીઝ બ્રાન્ડ પણ અમૂલ છે. તમે દૂધમાંથી ચીઝ બનાવો તો ચીઝ તો બની ગયું, સાથે વે નીકળે, તો એ વે પહેલાં અમે ફેંકી દેતા હતા, અથવા ફેંકવાના બી પૈસા લાગતા હતા. પણ એ વેની અંદર પ્રોટીન હોય જે સૌથી મૂલ્યવાન છે. તો એ પ્રોટીનને તમે એક્સટ્રેક્ટ કરી શકો અને એના હાઈ પ્રોટીન પ્રોડક્ટ્સ બનાવી શકો, તો દેર આર 2 એડવાન્ટેજીસ. એ વેલ્યુ એડિશન ઓફ કોર્સ, બી યુ આર ટેકિંગ કેર ઓફ ધ મોસ્ટ વાઇટલ ન્યુટ્રિશનલ ઇન્ગ્રીડિયન્ટ વિચ વોઝ અર્લિયર થ્રોન અવે, એન્ડ યુ આર એડિંગ વેલ્યુ ટુ ઇટ. ઇફ યુ મેક લિક્વિડ પ્રોટીન પ્રોડક્ટ્સ આઉટ ઓફ ઇટ, લાઈક અમારી હાઈ પ્રોટીન છાશ છે, હાઈ પ્રોટીન લસ્સી છે, તો તમને બેસ્ટ ક્વોલિટી પ્રોટીન મળે, જે બાયો અવેલેબિલિટી સૌથી સારી હોય ડાયજેશન માટે, અને સૌથી વ્યાજબી ભાવે વેચી શકો. અને દેશમાં જે કાળા ડબ્બામાં ઇમ્પોર્ટ થયેલું પ્રોટીન, જેમાં 70%માં ભેળસેળ હોય છે એવા આંકડા કહે છે, તો એની સામે અમૂલ એક ટ્રસ્ટેડ બ્રાન્ડ તરીકે ઉચ્ચ ગુણવત્તાના પ્રોડક્ટ્સ વ્યાજબી ભાવે લોકોને સુધી પહોંચાડી શકે. તો આ વિચાર સાથે અમે હાઈ પ્રોટીનની રેન્જ ડેવલપ કરી. વે પ્રોટીન કોન્સન્ટ્રેટથી માંડીને હાઈ પ્રોટીન દહીં, હાઈ પ્રોટીન પનીર, હાઈ પ્રોટીન શેક્સ, વિશ્વનું સૌથી વધુ રેશિયોવાળું 35 ગ્રામ પ્રોટીન 200 mlમાં હાઈ પ્રોટીન દૂધ બી આપણે લોન્ચ કર્યું, અને આખી એક શ્રેણી આપણે ડેવલપ કરી. પણ અત્યારે ઉદ્દેશ્ય ખાલી પ્રોડક્ટ્સ વેચવાનો નથી. અત્યારે જાગૃતિ એ કેળવવાની જરૂર છે કે આપણે બધાને જેટલું આપણું શરીરનું વજન છે એટલા ગ્રામ પ્રોટીન દરરોજ કન્ઝ્યુમ કરવું પડે. તો 1 ગ્રામ ઓફ પ્રોટીન પર કેજી ઓફ બોડી વેઇટ એ કન્ઝ્યુમ કરવાની આપણી બધા માટે જરૂરિયાત છે. અને અમૂલ દૂધ, દહીં, છાશ ને બાકી પ્રોડક્ટ સાથે હાઈ પ્રોટીનની રેન્જથી લોકોને આ જે રિક્વાયરમેન્ટ છે પૂરી કરવા માટે આગળ આવી રહ્યો છે. ટ્રેડિશન વિથ ઇનોવેશન. Innovation, for example, the Kala Katta સમજ્યું હશે. So when I was very young, we developed the first Kala Katta concept. Then we have launched lot of new products. Like for example, we were the first people to launch Kareena Kapoorની ad જોઈ હતી, masala orange. We merged masala with jaljeera with orange and launched a concentrate. Then we Nimbu Pani, Alfonso Mango, lot of products. But I think innovation is not only on the product range. Innovation is also in the way we distribute. Atyare, probably the first company in Gujarat, our sales team, we started with automation. Now we have launched a new thing, very interesting, okay, to fight with all the e-coms in the world. B2B, we have started our own platform. So if a retailer, ત્યાં salesman ના આવે તો આપણે retailerને એક what number આપીને એક એપ આપ્યું છે, એટલે he can buy Rasna online. And instead of getting delivery through one of the other MNC owned platforms, where they are going to take 30% platform charge, I am giving delivery through my distribution stockist only. C2C. મારું માનવું એવું છે honestly કે India's FMCG distribution is based on our partnership with the small distributors across the length and breadth of the country, thousands of them. Absolutely. And we should not kill them just because we are getting a better platform owned by foreigners, because one day that platform will kill us also along with them. They will get killed second. So how to ensure that they also somehow or the other be part of this? એને બી ટેકનોલોજી એનેબલ કરવા પડે આપણે આપણી સાથે. એટલે હું તો ટેકનોલોજી એનેબલ થઉં છું, પણ મારા ડિસ્ટ્રીબ્યુટરને અને રિટેલરને બી ટેકનોલોજી સાથે એને એનેબલ કરું છું. એટલે આ એક અમે અત્યારે એક સ્પેશિયલ મુહિમ ટેકનોલોજીમાં એને આગળ લીધી છે. એ રેશિયો કેટલો છે પીયુષભાઈ? એ રેશિયો કેટલો છે જેને તમે ટેકનોલોજીકલી ડ્રીવન B2B ઓર It C2C? takes time. એટલે ફોર એક્ઝામ્પલ પર્સન્ટેજમાં આજે e-com probably would be now 8 to 9% of my sales. ઓકે. Through the other platforms. તો મારું પોતાનું પ્લેટફોર્મ is say 2-3%. But don't forget one thing, આ ગેલપિંગ છે. એટલે આ 2 વર્ષમાં આટલું થઈ ગયું. નાનું ગેલપિંગ એવું છે કે પછી 300 ટાઈમ બી થશે. એક્સપોનેન્શિયલ એટલે એક્સપોનેન્શિયલ ગ્રોથ છે, કારણ કે જેમ યંગર રિટેલર આવી રહ્યો છે અને યંગર ડિસ્ટ્રીબ્યુટરનો છોકરો આવી રહ્યો છે, એ આ પ્લેટફોર્મ વધારે જલ્દી સમજે છે પપ્પા કરતા. અને મારું પર્સનલ માનવું છે કે એનું જ્યારે ગ્રોથ થશે ત્યારે આઈ વિલ બી એબલ ટુ રીચ મોર પીપલ. એટલે ટેકનોલોજી તમે વાત કરો તો આમાં ટેકનોલોજી ડિસ્ટ્રીબ્યુશનમાં આમાં બી આપણે કામ કરી રહ્યા છીએ. બીજું જે ટેકનોલોજીમાં અમે કામ કરી રહ્યા છીએ, જે બધા આપ બી કરતા હશો, બધી ફૂડ કંપની કરે છે, વિચ આઈ ટેલ એવરીબડી, બિગેસ્ટ થિંગ ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇઝ દેટ વી આર ડાયરેક્ટલી લિંક વિથ ધ ફાર્મર. અને ઓનેસ્ટલી સ્પીકિંગ ધીસ ડબલિંગ ધ ઇન્કમ, યા તો આ બધા સ્લોગનથી કામ મારા હિસાબે ઇમ્પોર્ટન્ટ છે કે ફાર્મર્સ કેવી રીતે એનું ઈલ્ડ વધારે
અને ફાર્મર કેવી રીતે પ્રોસેસેબલ વેરાયટી ઓફ ક્રોપ ઉગાડે, આ બે ઇમ્પોર્ટન્ટ છે. If your potato is of processable variety, you can sell at a much higher rate, you can export also. And if your yield increases, obviously your income will increase. એટલે એ ફાર્મર એકલો નથી કરી શકતો. એટલે ભલે વી ગવર્મેન્ટ ફોર વોટ એવર વિઝડમ દે ડોન્ટ અલાવ અસ ઇન ફાર્મિંગ, દેટ્સ અ સેપરેટ સ્ટોરી. Yeah. But at least I can still work with the farmer and give him technology, which you mentioned, so that he grows a better crop with a higher yield and of my variety, How so to that I increase- get a better crop at a good price and he also gets a better price. એટલે second technology માં we are working with the farmer on ensuring that he gives this crop of what I need. And a third technology which in my mind is very important, which we are now working, is મેં B2B ની વાત કરી, હવે B2C ની વાત કરું કે હાઉ ડુ વી એન્ગેજ વિથ ધ કસ્ટમર ઇન B2C ફોર્મેટ. એટલે વી હેવ મેડ અવર ઓન એપ નાવ, રસના શોપિંગ એપ, અને એને ખાલી ઇન્ડિયામાં નહીં, એને ફોરેનમાં બી ગોઠવી રહ્યા છે. અને ફોરેનમાં વી આર વર્કિંગ વિથ પાર્ટનર્સ ટુ એન્શ્યોર ધ ડિલિવરી ઓન દેટ એપ. આ આ વિષય- રીતે બધું ટેકનોલોજી થઈ ગઈ. આ જે વિષય છે આ એટલો ઊંડો છે કે આના મંથન માટે આપણે એક સ્પેશિયલ દિવસ અને સ્પેશિયલ આયોજન કરવાની જરૂર પડશે. હાલ તો સમયના અભાવના કારણે આ ચર્ચાને અહીં જ વિરામ આપીશું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે આજના વિશેષ મંચ પર જોડાવા બદલ. જયંતજી, પેરુસજી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. Thank you very much.